નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ગુજરાત રાજ્યભરમાં 24મા શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ખેરાલુ તાલુકાના ડભાડ અને મહિયલ ગામની મુલાકાત લીધી હતી. શિક્ષણ મંત્રી બન્યા બાદ ખેરાલુ વિધાનસભાની પોતાની પ્રથમ મુલાકાત દરમિયાન તેમને ભૂલકાઓને આંગળી પકડીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને ગ્રામજનોને શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત થવા આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શરૂ કરાવેલા આ અભિયાનના કારણે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો નોંધપાત્ર રીતે ઘટ્યો હોવાનું મંત્રીશ્રીએ ગર્વભેર જણાવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને ગામના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મહેસાણા જિલ્લાના ઊંઝા હાઈવે પર આવેલા ન્યૂ વ્રજ ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ઊંઝા પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ગેસ્ટ હાઉસના સંચાલક ભરતભાઈ ચૌધરી અને 3 ગ્રાહકોને આપત્તિજનક હાલતમાં ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી 3 મહિલાઓને મુક્ત કરાવી છે અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના સોનાર ગામેથી પર્યાવરણ અને મૂંગા પશુ પક્ષીઓ માટે અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગામના નાયકા સમી રોડ પર આવેલી સરકારી પડતર જમીનમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા મોટા પાયે ઝેરી કેમિકલ ઠાલવવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કેમિકલના કારણે ખાડાઓમાં ભરાયેલા વરસાદી પાણીનો રંગ બદલાઈને ઘાટો ગુલાબી થઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે. આ અંગે ગ્રામજનોએ સ્થાનિક વહીવટીતંત્ર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરતા પર્યાવરણ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મગફળીના મફત બિયારણની કીટ વહેંચણીના મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ ફાટી નીકળ્યો છે. સરકારે જિલ્લાના 14માંથી માત્ર 3 જ તાલુકાઓને આ યોજનાનો લાભ આપતા બાકીના તાલુકાના ખેડૂતો આંદોલનમાં મૂડમાં છે. આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોએ પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં તમામ તાલુકામાં નોંધાયેલા ખેડૂતોને ન્યાય નહીં મળે તો સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં દીકરીઓના સશક્તિકરણ અને સામાજિક નેતૃત્વને વેગ આપવા એક વિશેષ પહેલના ભાગરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બાલિકા પંચાયત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં દીકરીઓએ ગ્રામ્ય સ્તરે કરેલી કામગીરી, મેળવેલી સિદ્ધિઓ અને પડકારોની રસપ્રદ રજૂઆત કરી હતી. સંવેદના ટ્રસ્ટ અમીરગઢ, યુનિસેફ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કિશોરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી, જે ગ્રામીણ ક્ષેત્રે દીકરીઓના નેતૃત્વનો ઉત્કૃષ્ટ નમૂનો પૂરો પાડે છે.